ખાલી એટલું યાદ રાખજો, બે ફાયદો ગામનો. પેલા ગામની અંદર વાવનું ને કૂવાનું કામ હાલે એટલે રોજીરોટી કોને મળે? ગામના માણસોને. બીજું પાણી થાય તો એ કોને કામ લાગે? ગામના માણસો. બે ફાયદો ગામનો. ખાલી એટલું યાદ રાખજો કેટલા વર્ષ લઈ ગયા. 24 1020 થી 1044 સુધી કામ આવ્યું. 24 વર્ષ એટલે તમને ખ્યાલ આવી ગયો છે આખું જીવન એમને મળ્યું ગયું. એટલા માટે જ્યારે એનું મૃત્યુ થયું ને આખા ગામે મળી કુવા ઉપર રાજાનું જ નામ રાખ્યું, નવઘણ. આજ ગમે એટલા વર્ષ થયા હમણાં આપણે જોવા જાશું આપણા મોઢા ઉપર નામ કેનું આવે? નવઘણ રાજાનું. એને યાદ કરે માણસો. એ ખેતી માટે બનાવ્યો અને આ પાણી પીવા માટે. આ વાવ છે 172 પગથિયા, પૂણા 300 ફૂટ લંબાઈ ને 150 ફૂટ ખોદકામ છે. આમી દિવાલ દેખાય ત્યાં સુધી વાવ છે. આપણા કોઈ પણ ગામની કોઈ પણ સ્કૂલનો પ્રવાસ નીકળે ને એટલે 3 વાવ બતાવે. પહેલો નંબર રાણકી વાવ પાટણની, બીજો નંબર અડાલજની વાવ અમદાવાદ, ત્રીજો નંબર અડીચડી. આ 3 વાવ પ્રવાસમાં શિક્ષકો બતાવે. તો એટલી બધી સુવાની માન્યતા છે, યાદ રાખજો. 124 વર્ષ લાગ્યા. બીજું પ્લસ પાણી નહોતું. રાણક દેવીનું રાજ આવ્યું. મોટા મોટા બ્રાહ્મણો રાજ જોશીઓને બોલાવ્યા. બ્રાહ્મણોએ કીધું કે પેલાના એ સમયની અંદર બ્રાહ્મણોને બહુ માનતા રાજ જોશીઓને. કહે છે બે સગી બહેનોના બલિદાન માગે છે. મેલી જમીન છે ત્યાં સુધી પાણી નહીં થાય. ઢોલ ઢંઢેરો પીટાયો આખા ગામમાં, કોઈ તૈયાર થયું નહીં. છેલ્લે મેલ આપણે જોયો ને હમણાં કે દાસી તૈયાર થઈ નોકરાની કે રાણી અમે બલિદાન દેવું. આખા ગામનું ભલું થાય ને તો પાણીના પુણ્ય ઉપર કોઈ જન્મ આરામ નહીં. બે જણો હસતા હસતા બલિદાન પેટમાં ખંજર થાય ગામ આગળ ત્યારે પાણી. બે બહેનોનું જ નામ છે સાચું યાદ રાખજો, એતી કેતી. આ બે બહેનો હતી એતી કેતી નામની. આપણા બધા માણસોના નામ પડ્યા 3. કોઈ અડી ચડી કે, કોઈ અડી કડી કે. સાચું નામ છે એતી કેતી. આપણા ગલઢાઓ એમ કહે છે કે જુનાગઢ કેનું તો આ નવઘણ રાજાનું. એના ગામમાં આપણે ગિરનાર, દત્ત મહારાજ, અંબાદેવી, 64 જોગણીના દર્શન કરીએ, સાધુ સંતોના ગોરીઓના આશીર્વાદ લઈએ અને દામોદર કુંડમાં બોલીએ કે આપણી મનોકામના જો એટલો સંતોષ મેળવીને ગિરનારમાંથી જોયા જઈએ. હવે મસૂર વાવ રા નવઘણની ન જોઈએ ને આપણું જીવન નકામું કહેવાય. આ કહેવત છે મસૂર આપણા ગલઢાઓની કે અડી ચડી વાવ નવઘણ કૂવો ન જોયો એ જીવતો મૂવો. જૂનવાણી માણસ હોય ને તો એને જોયા વગર ઘરે ન જાય ને મનમાં દુઃખ થાય કે આપણી જાત્રા અધૂરી છે. અહીંયા આવીને શું કરે ને એ યાદ રાખજો. અંદર જાય 172 પગથિયા ઉતરી, પાણીનો ખોબો ભરે, પાણી મોઢામાં ભરે, એક જ શ્વાસે વાવનું પાણી બાયણે કોગરો કાઢે. અત્યારે આપણા કામ નથી, આપણે બધા અત્યારે ફેલ થઈ ગયા. અત્યારે કોણ 100 માંથી કોઈ 5-10 માણસ જે કોગરો ભરીને બાયણે કાઢે ને એ સૌરાષ્ટ્રમાં જ્યાં જાત્રા કરવા જાય ને આમ પથ્થર ઉપર પથ્થર મૂકે. તમે બધી જોયા છે જોયા એ પથ્થર અહીંની કહેવત છે. પરિક્રમા કરેલો માણસ વાવના પાણીનો કોગરો બાયણે કાઢીને પથ્થર ઉપર પથ્થર મૂકે ને એટલા માણના મકાન થાય. પણ આવતા ભોવે આ ભોવે તો કોઈ ભાડે રેવાય નથી હતું. બુકિંગ ચાલુ છે, વગર પૈસે દરવાજા બોલાવે બુકિંગ કરાવવું હોય તો. પણ એ આવતા બહુમાં આ બહુનું નથી. 172 પગથિયા અંદર ઉતરીને જવું હોય તો અંદર. તો આપણા અધિકારી વાવની અંદર આવી ગયા છે. તો તમે જુઓ જોરદાર અહીંયા પથ્થરથી કટિંગ કરીને બનાવેલી વાવ છે. તમે ખ્યાલ આવતો હશે અને સામે બી તમે કદાચ દેખાતો હશે. જો આ રીતનું વ્યૂ દેખાય છે અને અહીંયા અંદર પાણી બી છે. અને તમે બહારની વખત ત્યાં નીચે આવી ગયા છે અને તમને બતાવી દઈએ વાવ કેવી દેખાય છે. અને આપણા મિત્રો બધા નીચે ગયા છે તો આપણે જઈએ.
ફાઇનલી આપણે અડીકડી વાવની અંદર પહોંચી ગયા છે. તો બહુ પવિત્ર જગ્યા છે રહી. દેખાય છે અને સામે મસ્ત ગિરનારનો વ્યૂ બી દેખાય છે. અને આ ઉપરકોટ કિલ્લાથી સામેનો સરસ મજાનો વ્યૂ. અને અહીંયા બધા અવશેષો પડ્યા છે ઘણા વર્ષો પહેલાંના. સાયકલ બી હોય છે તો સાયકલ લઈને બી તમે અહીંયા બધું જોઈ શકો છો. આ નવગણનો કૂવો સારો તો એ તમને અહીંયાથી બતાવી દઈએ. જે રામનગરના કુળદેવી છે તો એ જગ્યાએ તમને અહીંયા બતાવી દઈએ. અહીંયા રામનગરના કુળદેવનું મંદિર આવેલું છે અને એ કૂવો છે તે બી બતાવી દઈએ તમને. અહીંયાથી અંદર જવાનો રસ્તો છે તો ઘણા બધા લોકો અંદર બી જાય છે. રામનગરના કુળદેવી સામે તમે જોઈ શકો છો એ રામનગરના કુળદેવી છે શ્રી ખોડિયાર માતાજી. ત્યાં આપણે દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી દઈએ. ટૂંકમાં કહી દો 7 માળનો છે. ગોળ ગોળ ફરતા ફરતા અંદર પગથિયા 236, 15 પગથિયા દીવા રાખવાના સ્ટેન્ડ, નવઘણના નામની 9 બારી, 250 કબૂતરો રહેવાના મકાન, ઉપરથી કૂવો ચોરસ ને પાણીમાંથી ગોળ. અંદર એવા ભોયરા બને એવા સાઈડમાં 10 ફૂટ 15 ફૂટ એટલો વણાક વાયરો આખો. એટલે સમજો કે ગમે એવો વરસાદ પડે ને તો પાણી બધું સમાઈ જાય. એટલે પગથિયા ચડે ને પાણી તમને ખ્યાલ હોય થોડાક દિવસ થાય ને તો હુકાતું જાય. હવે અંદર વહી ગયું હુકાય નહીં, એમને જ રહે. વરસ દિવસ પાણી હાલતું હોય તો કદાચ 1.5 કે 1.5 2 વર્ષ હાલે, 2-3 મહિના વધે પાણી. એટલા માટે અંદર ગોળાઈ કરી છે. કારણ એવું બને કોઈ વ્યક્તિ પડી જાય તો ગોતતા એને વાર લાગે, માણસ જમીનમાં વહી જાય. ગમે ત્યારે કોઈ માણસને કૂવાના 236 પગથિયા ઉતરીને અંદર સુધી જોવા જવું હોય ટોર્ચ, બત્તી, બાકસ, દીવો, મોમબત્તી કાંઈ પણ વસ્તુ લઈને જવું પડે. કારણ કે 55 પગથિયા ઉતરીએ ને એસી જેવું ઠંડુ વાતાવરણ અંધારું થઈ જાય. કદાચ ભૂલે ચૂકે કોઈ જાનવર હોય આપણો હાથ કે પગ પડી જાય તો માણસનો જીવ જાય. એટલા માટે એટલી વસ્તુ જોઈએ. ગમે ત્યારે રિટર્ન ઉપર આવીએ ત્યારે એટલી વસ્તુ ચાલુ રાખીને જ આવવાનું. અંદર હાવ અંધારા જેવું છે. પ્લસ અંદરથી ગોળ છે એનો ફાયદો તમને કહી દીધો. હજી એકવાર હવે યાદ રાખી લ્યો. ઉપરથી 350 ફૂટ, પાણી 55 ફૂટ, 236 પગથિયા, 15 પગથિયા દીવા રાખવાના સ્ટેન્ડ, નવઘણના નામની અંદર 9 બારી, માણસને હવા ઉજાસ મળે એ મુંજારો ન આવે, 250 કબૂતરોના મકાન, ને ઉપરથી કૂવો ચોરસ ને પાણીમાંથી ગોળ. ખ્યાલ આવી ગયો બધું. હવે એ સમયમાં પાણી સિંચવા માટે મોટર મશીન હતા, જે મંડાણ છે, જે પારી દેખાય ને એ મંડાણ છે. એની પાછળ 6 દૂને 12 બળદ હાલતા ચામડાના પોટ. ગોળ ગોળ ફેરવીને પાણી સિંચાઈ. પાણી સિંચાઈ કર્યા બાદ એવી રીતના જો તમને ખ્યાલ આવી જાય, હું સમજાવીશ ને. એટલે જો આ જમીન આખે આમ ખાડામાં દેખાય, એમનું દેખાય એટલે અહીં પાણી સિંચાઈ થાય એટલે પાણી બધું નીચે. ખ્યાલ આવી ગયો એમનો તમને. એ 1.5 કિલોમીટરમાં ખેતીવાડીનો વિસ્તાર હતો. પણ થોડાક વર્ષો પહેલાં કોઈ એવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ એવા અધિકારી આવ્યા હતા, બહુ મસ્ત માણસ હતા, બહુ નોલેજવાળા હતા ટૂંકમાં. એને 17,000 રોપા વાવી દીધા. બધા ઝાડવાઓ કામના, નકામા હતા એ બધા કાઢી નાખ્યા, કામના ઝાડવાઓ. એટલે માણસ અહીંથી ખાલી ફરીને નીકળે ને તો એને ફાયદો થાય. તો શું છે, અત્યારે કોઈ માણસ વરતવાળું નથી, બાકી વરતવાળા હોય તો એની વસ્તુ બને ને ઉપયોગી થાય એવી રીતના. શું કામ એ વાય એ સમયમાં એ લોકો અહીં બધા અમે ભેગા થતા ને તો અમને કહેતા કે ભાઈ આ સોના કરતાં કિંમતી જમીન છે, પર્વત ઉપરની જમીન છે, એવી જમીન ક્યાંય હોય નહીં. બીજો ફાયદો એ કે અહીંયા કોઈ ઝાડવું આપણે ઉગી જાય ને 6 મહિના 7 મહિના પછી એને આજીવન પાણી ન પાવું પડે. 4 મહિના ચોમાસાના, 2 મહિના એમને નીકળી જાય એટલે 6 મહિના બાદ થઈ જાય. કે પછી શિયાળાના 4 મહિના આવે ને ત્યારે બધે વાદળાઓ નીકળે.
પૂરું થઈ ગયું વરો ક્યાંય પાણી પીવડાવવાનો વારો આવ્યો ખાલી આમ વાદળા નીકળે ને સવારમાં બધા ઝાડવા ભીના થઈ ગયા. એટલે કોઈ પણ વસ્તુ આપણે બોલીએ નહીં માણસને એના ખુદને પણ એમ લાગવું જોઈએ કે આ સાચી વાત છે તો જ એ વસ્તુ આપણે બોલી શકીએ. એવી રીતના જડીબુટ્ટી. બાકી પેલા મકાઈ બાજરી જુવાર એવી રીતના ખેતીવાડી કરતા. અહીં તમને અનાજના ભંડાર બતાવું જેની અંદર અનાજનો સંગ્રહ કેમ કરતા. અત્યારની આપણી એક મશહૂર કહેવત પૂરી ચડી ચડી વાવ ને ઉઘણ કૂવો ના જોયો જીવતો મુવો. આપણે બે જોયા આપણને કોઈ જીવતા મુવા કે તમે જોયો તમે થઈ ગયા જીવતા ને અમે થઈ ગયા અમર. ખાલી આ બધું અંદરનું બાંધકામ જે દેખાય બધું ગવર્મેન્ટનું બાદમાં બાકી અંદરની કાળી 4 દિવાલ છે ને રાજાઓની 4 દિવાલ છે ને કઈ રીતના બનેલી છે એ યાદ રાખજો. મોટા મોટા પથ્થરો મૂકેલા મતલબ શિલા. એટલે વિચાર કરો મોટી શિલા આવી ગઈ એટલે કઈ જમીન ટચ થાય નહીં ગેપ જ એવડો થઈ ગયો. 4 દિવાલ ઉપર દેશી દાબો પેલા ગોબરનો લેપ ગાયનું છાણ કડવા લીમડાના પાટિયા કડવી વનસ્પતિ એ લીમડાના પાંદડા સહિત અનાજને ભરે એટલે અનાજ કોઈ દિવસ બગડે. ગેપ અંદર અને જમીનમાં શું કામ રાખ્યા છે કે આની ઉપર પોતાના માણસોને રહેવા માટે મકાન બનાવતા. કારણ કે એ સમય એવો હતો કે જ્યારે વસ્તુમાં અનાજ અને હથિયાર આ બે વસ્તુ કદાચ કોઈ દુશ્મન લૂંટી લે ને તો રાજા બેઠા બેઠા હારી જાય. એટલે જમીનમાં સંતાડી રાખે. ચડાઈ સમયમાં ઉપયોગ. વાત સમય એને ખ્યાલ હતો કે રાણક દેવને લેવા માટે સિદ્ધરાજ જઈશ એટલા વર્ષ યુદ્ધ કરશે. બધું સંગ્રહ યાદ આવે. અત્યારે તો ઠીક પેલા આપણા ઘરોમાં પણ આવી રીતના કરતા સ્ટોક જમીનની અંદર આ જ વસ્તુ જે આપણે લગાડવાનું સમજાયું ને એ જ કરતા. ગોબર ને બધું લગાડીને ખોલે ને ત્યારે પણ શું કરતા ખબર ને અંદર ગેસ થઈ ગયો હોય ને આખા વર્ષને 6 મહિને વરોદીએ ક્યારે ખોલ્યું તો નક્કી ન હોય ત્યારે પણ એક દીવો કરતા. દીવો કરીને અંદર ઉગતા રહે મૂકે. દીવો ઠરી જાય ને તો અંદર ના ઉતરાય એટલે સમજી ગયા ગેસ થઈ ગયો. પછી પાછું દીવો કરે પછી જોવે એને વ્યવસ્થિત દીવો થાય છે રહે છે એમને પછી અંદર પછી અનાજ એવી રીતના સંગ્રહ કરતા. મકાન ઉપર બની ગયા ને એટલે વિચારો કોઈ દુશ્મનને ખબર પડે નહીં. બીજી વસ્તુ મકાન બની ગયા પછી વરસાદ પડે તો કોઈ ટેન્શન નથી. બધું પાણી બરોબર નીકળી જાય. મકાનની આજુબાજુમાં એ લોકો ઝાડવા ઉગાડે એટલે ભેજવાળું વાતાવરણ લાગે ને કદાચ તો એ ઝાડવાના મૂળિયાઓ ચૂસી લે. અનાજ સુધી ભેજે ના પહોંચે. વિચાર કરો. અને ચડાઈ સમયમાં કેમ ઉતરતા એ તમને સમજાવ્યું. દીવો રાખીને એને ખોલીને એનો ગેસ બધો નીકળી જાય પછી કમર ઉપર રસ્સી બાંધીને ઉતરી જાય. બાઈને કોઈને ખબર ન પડે કે આવડા નાના નાના મકાનમાંથી બધાને ખવડાવવાનું અનાજ નીકળે એવી રીતના સંગ્રહ. રાણક દેવ આવું કે બાંધકામ હતું નહીં એટલે વરસાદની માટી પાણી જતું એટલે મિનિમમ આપણે એક હિસાબ મારીએ ને કે 13 છે કેટલા 50 ફૂટ હાલીએ ને 650 ફૂટ થાય. વિચારો તો હજી કેવડા છે પેલા આવી ગયો છે. ઓકે તો આ જગ્યા જે દેખાય છે એથી અનાજનો સંગ્રહ કરવામાં આવતો હતો. આપણા ગાડી જાય છે અને આ બધા પાસા કઈ મારા ભાઈઓ મોજીના મોના છે જઈએ મોજ કરતા કરતા. તો ये ખુશી હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સૂંઢ પાછળ ટૂંકી પૂંછ. આ તો બધા લખેલું છે છોકરા માટે. અમે છોકરા નહીં પણ અમે છોકરો નહીં. માર્ક સ્કોરર યાર તો નહીં. તો સામે જે દેખાય એ નવાબી તલાવ છે. નવાબી તલાવ આમ નજર કરો એટલે ખ્યાલ આવી જાય કેટલું નીચે પાછળ.
1931ના છે. રસુલ ખાન નવાબ થઈ ગયા ને એમને બનાવેલા. એક આના 2 આના એવી રીતના મજૂરી હાલતી ને એ સમયના છે. એટલે ખ્યાલ રાખજો. કાળો પથ્થર અને શીશા ધાતુના બનાવેલા છે. એટલે આનું તળિયું કોઈ દિવસ ફાટે નહીં. એવા મજબૂત બનાવેલા. 11 છે. કેટલા? 11. હવે 11 આપણે નવઘણ કૂવો જોઈએ ને ત્યાંથી અંદર જાય ને 11 ને ફરીએ ને તો પોણો કલાક થાય. અહીંયા આપણે ઊભા રહેશું ને એટલે બધા તળાવ આપણને એમને દેખાય. બધા એક સરખા છે. એકની 100 બાય 100 પહોળાઈ લંબાઈ છે. 25 ફૂટની ઊંડાઈ છે. જુનાગઢને પાણી સપ્લાય થાય. જુનાગઢને પાણી દેવા માટે શું કામ લઈ આવે છે ને ક્યાંથી લઈ આવે છે એ યાદ રાખજો. પેલા જે પર્વત તમને સામે કીધા ને ગિરનાર ને બધું દેખાડ્યા ને તમને, એ પર્વતોની વચમાં 3 ડેમ છે ઉપર બનેલા. એ રાજાઓના સમયના જ છે. વિલિંગન ડેમ, ખોડિયાલ ડેમ, હસ્તિનાપુર ડેમ અને આણંદ ડેમ. આ બધું પાણી અહીંયા આવે. હવે ત્યાં એ લોકો એ સમયમાં દિમાગ વાપર્યો કે પર્વત ઉપર ડેમ બનાવ્યો એટલે પાણી રોકાઈ ગયું, નીચે લાઈન ફિટ કરી એટલે દિમાગ સોજો. આપણે કેમ ઘરમાં પાણીના ટાંકા ઉપરથી નીચે પાણી આવે, ક્યાંય લાઇટ કે મોટરની જરૂર પડી? ગ્રેવિટી. હવે અહીંયા લઈ આવીએ ત્યાં નર્મદા નદીનું પાણી આપણી સરકાર લઈ આવી પણ અહીંયા જ આવે ને ફિલ્ટર કરે ને જુનાગઢને સપ્લાય કરે. અહીંથી પાછું જુનાગઢને મોકલવું હોય તો એ જ દિમાગ. જુનાગઢ કરતાં કિલો ઊંચો છે એટલે પાછું મોકલવું હોય તોય ક્યાંય લાઇટ મોટરની જરૂર પડી નહીં. હવે અહીં લઈ આવીને શું કામ દે છે એ ખ્યાલ આવી ગયો. એવી રીતના એ ફિલ્ટર પ્લાન્ટ છે ગવર્મેન્ટના ફિટ કરેલા. 4 જગ્યાનું પાણી અહીં લઈ આવીને જુનાગઢને સપ્લાય કરે. અત્યારે બી ચાલુ છે. પણ શું કામ અહીંથી કરે છે એ તમને આખો દિમાગને સમજાવી દીધું. ક્યાંય લાઇટ કે મોટરની જરૂર પડતી નથી. માંથી નહીં પ્રેશરથી આવે અને અહીંથી પ્રેશરથી જાય. ત્રણ ડેમનું. હા યસ. અરે જુનાગઢમાં જાય પાછું. સામે દેખાય એ તળાવ જે કીધું તો ખરેખર બુદ્ધિનો ઉપયોગ જોરદાર કર્યો. આપણે કેમ અંદર અડીચડી વાવ જોયું ને બધું એવી રીતના લશ્કરી વાવ છે. જે તે સમયમાં ગેટ હતો તમને સમજાવ્યો કોઈ ઇતિહાસ ગયા ત્યારે આપણે તો એ સમયમાં કોઈ મોટો એવો સંઘ કે કોઈ મોટો એવું લશ્કર નીકળતું એને ગેટ ખોલીને ખાલી પાણી પીવાની કામ છે તો એને ગેટ ખોલાવીને અંદર જવું પડે નહીં, અહીંથી જ પાણી પી શકે. આખું લશ્કર નીકળવું એટલે લશ્કરી વાવ છે પાણી પીવા માટે. અહીંથી માણસ અંદર ઉતરે પછી આમ વળે પછી આમ સીધો જંગલમાં જાય પછી પાછું ત્યાંથી આમ વળે. ટિકિટ બારી કેવી છે એની નીચેથી આ કેવડી મોટી વાવ છે ત્યાં સુધી જવું પડે જોવા માટે. જેમ આપણે અડીચડી વાવ જોઈએ ને એવી રીતના લશ્કરી તો ખ્યાલ આવી ગયો. શું કામ કે ટૂંકમાં એક પાણીના પરબ જોઈએ કે જે તે સમયમાં કોઈને ખાલી પાણી પીવું હોય તો એને ગેટ ખોલાવવાની પરમિશન કે તે રાજાને કહેવું કે અંદર જવું પડે અહીંથી પાણી બરાબર એવી રીતના વાવ છે. બધી ઊંડી છે.
ગાઈડ ઉપરકોટ. ગમે ત્યારે પણ આવો તો એ મારી મુલાકાત લેજો. આખું હિસ્ટોરી સાથે તમને 10 થી 12 જગ્યાઓ સમજાવશું, બતાવશું. અને સ્ટોરી જાણવાની છે આખી ગિરનારથી માંડીને સોમનાથથી પાવાગઢ સુધીની અંદર સ્ટોરી છે. તો બહુ સરસ ગાઈડ કરે છે. તમે આવો તો અમને અવશ્ય કોન્ટેક્ટ કરો. સર આ નંબર છે 99 248 30 4 22. ધન્યવાદ.